શું બનાવ બન્યો હતો? કઈ જગ્યાએ શું બનાવ બન્યો હતો? SRPF ગ્રુપ 9 મકરપુરા બરોડા ખાતે અમારા કંપની સ્ટોર્સ છે. ત્યાં સ્ટોર્સમાં અમારા જ્યારે કંપનીઓ મૂવ કરતી હોય ત્યારે એમની બેઝિક રિક્વાયરમેન્ટ્સની જે ચીજવસ્તુઓ હોય છે, ટેન્ટ્સ વગેરે, ખુરશીઓ વગેરે, એમાં અચાનક 2 કલાક પહેલાં કોઈ કારણસર આગ લાગી. તાત્કાલિક અમે ફાયર ફાઇટરને કોલ કર્યો અને ફાયર ફાઇટર પણ વિધિન 9 સેકન્ડ આવી ગયા છે. અત્યારે સ્થળ ઉપર 7 થી 8 ફાયર ફાઇટર્સ કામ કરી રહ્યા છે. આર્મીની પણ એક ટીમ, આર્મી નજીકમાં હોવાથી એ લોકો પણ આવી ગયા છે. અમારે તમામ રિસોર્સની મદદથી આગ અત્યારે ટોટલ કંટ્રોલમાં છે. કોઈ કેઝ્યુલિટી નથી. આગનું કારણ જાણવા માટે અમે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને એક નોંધ કરાવશું અને તપાસ કરાવશું. નથિંગ, નો. હા, આ આપ જોઈ શકો છો, વર્ષો જૂનું ગાયકવાડ સ્ટેટ વખતની આ બેરેક્સ હતી. એમાં ઉપરનું તમામ સીલિંગ એ વુડન સીલિંગ હતું અને અંદર પણ અમારા ટેન્ટ્સ વગેરે હતા. અમારી પાસે દરેક, આપ જોઈ શકો છો, દરેક કંપની સ્ટોરની બહાર અમારા ફાયર એક્સટિંગ્વિશર હતા. પણ અચાનક જે આગ પકડું એના કારણે ફાયર એક્સટિંગ્વિશર કામ કરી શકે એમ નહીં હતા. એટલે પાણીથી અમે ડાઉઝ કર્યા છે અને કોઈ કેઝ્યુલિટી નથી. હું રાજેન્દ્રસિંહ ચુડાસમા, DIG SRPF ગ્રુપ 9. આપણે ડીમાર્ટની સામે SRP ગ્રુપ આવેલું છે, ડેરી સર્કલ પાસે. ત્યાં આગ લાગવાનો કોલ GIDC કંટ્રોલ દ્વારા GIDC ફાયર સ્ટેશનને જાણ થતાં GIDC ફાયર સ્ટેશન, TP13, ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમો અહીંયા ઘટનાસ્થળ પર આવી કામગીરી ચાલુ છે. SRP ગ્રુપનું જે સ્ટોરેજ એરિયા આવે, સ્ટોરેજ એરિયા આખું પકડી લીધું હતું અને એમાં અત્યારે અમારી લગભગ 7 થી 8 ગાડીઓ કામગીરી ચાલુ છે. આગ લાગવાનું કોઈ કારણ કેવું? હજુ અમારું અંદર કુલિંગ કામગીરી ચાલુ છે. એટલે ટોટલી એનું વાઇન્ડઅપ થઈ ગયા પછી લાસ્ટમાં એનું જાણવા મળશે. લગભગ તો એવું જાણવા મળે છે કે અંદર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ અથવા ઓવર વાયર હીટિંગના કારણે ફાયર થયું એવું જાણવા મળે છે. જે સ્ટોરેજ હતું એમાં જેટલું પણ સામાન હતું શું લાગે, સળગી ગયો તો સંપૂર્ણ? હા, ટોટલ સળગી ગયો છે. અંદર મેઇન ચેલેન્જીસ એ હતા કે અંદર ગેસના સિલિન્ડર્સ પણ હતા. એ ગેસના સિલિન્ડર્સને પણ આપણે કુલિંગ કરીને એને સેફ જગ્યાએ કામગીરી કરી શકીએ. ના, જાનહાની કોઈ.